સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના 11 ગુનાઓ આચરનાર રીઢા આરોપીને ખટોદરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી પકડાઈ જતા 9 પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। સુરતના ખટોદરા પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે શહેરમાં અલગ અલગ પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલા હતા। ત્યારે ખટોદરા પોલીસની ટીમને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરીના ગુનાનો આરોપી ખટોદરા જીઆઈડીસી વિસ્તારમાં ચોરી કરવા માટે રેકી કરી રહ્યો હતો। જે બાતમીના આધારે પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો। પોલીસે મનકેશ્વર શંકરસિંહ કુર્મીને ઝડપી પાડ્યો હતો। આરોપીની પૂછપરછ કરતા ખટોદરા વિસ્તારમાં આવેલ રવિતેજ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાંથી રોકડા 2.59 લાખની ચોરી કરી હતી। તેમજ રિબિનવાલા કમ્પાઉન્ડ ધર્મેશ મિલની બાજુમાંથી 70,000ની ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી। આરોપી પકડાઈ જતા સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા 9 જેટલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।